2100 રૂપિયા લેવી અને આલવી, 2100 વધારે નહીં, બરાબર. આ મુદ્દો 1. હવે મુદ્દા નંબર 2, દીકરા દીકરીના લગ્ન પ્રસંગમાં જુગાર રમવું નહીં અને રમાડવા પણ નહીં, એમાં આપણો માણસ કોઈ ના હોવો જોઈએ, બરાબર. હવે આ મુદ્દા નંબર 3, દીકરા દીકરીના લગ્નમાં વરજાએ એક વીંટી, ઘડિયાળ અને સાફો અને શેલું અને એને રોકડામાં રૂપિયા 1100, 2100 ને 1100, બરાબર. હા, એ બધું આવી ગયું એની અંદર. પછી મુદ્દા નંબર 4, દીકરા દીકરીના લગ્નમાં મોરવીને ઓલી વેટી કરાતા નહીં એની જગ્યાએ એક જ જોડી લુગડા અને જેટલા અને 1100 રૂપિયા, 1100 રૂપિયા, 1100 વેટી નહીં. પછી સોરીમાં આખો ઢગો થઈ જતા, બે જણા નથી, આપણે ધોકો લઈને ઉભું રહેવાનું, બરાબર, કે ભાઈ તમે માંથી બહાર. પછી દીકરી દીકરીના લગ્ન પ્રસંગે 11 જોડી કપડા અને 11 જોડી કપડા ચાલવાનો, બરાબર. 21 જોડી 31 જોડી નહીં, બરાબર. જો હવે એની અંદર દીકરા દીકરીના લગ્નમાં કલાકારો, ડીજે, પાછા બેન્ડ બાજા લાવવું નહીં, બરાબર. પછી દીકરા દીકરીના લગ્નમાં ઓલી હલ્દી રસમ, આ નવું હમણાં મુસલમાની રિવાજ નહીં રહ્યો છે, આપણે આ ખરેખર આપણે બનાવવો જોઈએ, ખરેખર આ તો આ વાડા મીરાએ ખાલી દીધું હારે આપણે. પછી ગોળ ગોળ કરે, પછી પૈસા છૂટા નાખે છે, બરાબર. આ તો ઠીક છે, કોઈ પૈસા નાખે માથે ઘોડી માથે પડે, વરનાડો ભય પડે, ખરું ખોટું. આપણે દીકરા દીકરી ચોપાસી એટલે મીર ને હાલત આપણે ખબર છે, 41 31 35 રૂપિયા લઈ જાય છે, પણ એને આપણે 11 રૂપિયા ચાલવાના. 3 જણા છે, 3100 છે, 1100 રૂપિયા છે. 3 જણા 3100 રૂપિયા પૈસા નું નહીં રાખેલું, 1100 કયું વચ્ચે કદાચ એક વિચારને સમજી આવે ના બોલ તો કોઈ નહીં, ચોખ્ખું જ કહી દેવા. પછી વધતા કે પેલી શીખાલો પેલી શીખાલો સોડી પહેણાવે ને, સોડી શીખ ના હોય આપણે કોઈ તો આપણે મોટું ભેગ કર્યું હોય અને મારા બટાવાની શીખું માંગતા હોય, સોડી નોખીને જોન લઈને આવે એને નોખી લે મારા હોય ના નાલવાની હોય, ઘરે બેહીને 1100 નોખા લઈ જાય. હવે જો દીકરા દીકરીના લગ્ન પ્રસંગે બહાણું રોકવાનો, કોઈ દાગીનો લેવો નહીં, એને રોકડ છોડે જે આપણે નથી કોથી રોકે એને 1100 રૂપિયા, 31 રૂપિયા, 51 રૂપિયા એ રોકડા લેવા. હા, કેસે કેસ, કારણ કે દાગીના તારા એમ છે નહીં અને ઓલીનો જીવ રહે બરાબર. હવે આ મુદ્દા થયા ટોટલ 12. હવે આયા મરણ પ્રસંગના મુદ્દા. મરણ પ્રસંગે ભાતી લેવી નહીં અને આલવી નહીં. જો મરણ પ્રસંગના મુદ્દા એમાં ભાતી લેવી નહીં અને ભાતી આલવી નહીં, બરાબર. બારા તેરસ થાળીને બાળ્યું માંથી લઈ જવાની નિયમ ના પાડી દેવાની, તમારી લાવવાની, બરાબર. હાડલાન બાટલાન આવની મીરાણી હાડલા નહીં આલવાના, લાખો ની ગૌરવવાની, એ આપણે ભૂકા કાઢે મારે. જો પછી મરણ પ્રસંગે આવતા મહેમાનોને ભાડા આપવા કે લેવા નહીં, એનો લેવો નહીં, આપણે હાલવાય નહીં, બરાબર. પછી અસ્થિ વિસર્જન માટે હવે નથી ને જાતા આપણે તેરવા ફૂલ તેરવા 50 50 60 બબે ગાડી લઈને ખાલી ઘરના પહોંચણ જ જવાનું. હા, બરાબર બરાબર. કોટ અહીંયા આવી ચાલુ ચાલુ હોતો કરી મીરાને હાટા બાટા નહીં આલવાનું, મીરાને એને 20 કે 50 રૂપિયા રોકડા દેવાના. હા, આ જીવા છે, લાખો કરવાનું નથી કરતા, બરાબર. જો આર્યું ને આપણા માટે નહીં, આ આપણા આવનારા ભવિષ્ય માટેનું છે. આપણે
એવું કરવા આવ્યા હતા પણ છેડા છોકરાના જમીન નહીં વધે શું કરશે બરાબર એટલે આમાં બધાને ઘૂરે આવવાનું છે અને માટવાળાને એક રહેવાનું તો જ થાય આ બધું અને આપણા માટ પૂરતું જ છે પેલા માટવાળા એ એક કરશે જૂના ગોવાળા કરવાના છે આ મોબાઈલમાં મેલ્યું છે કે તમે તમે હવે એક કહો બરું કે આ ના પાડવા સાથે નામ ગવરાઈ દો હવે ઓગણાને જય બોલાવી દો એકવાર નહીં બરાબર ને જો આપણે હાલ બંધો કરવાના બરાબર પણ જો આમાં કોઈ ધારો કે ના રહે ઉલ્લંઘન કર્યો અને તો પછી એના ઘરે જવાનું નહીં બરાબર સોગંદ ખાવા પડશે બધાય બરાબર અમારા ઘરથી બંધ તમારા ઘરથી બંધ તો બીજા ઘરે નહીં મારા ઘરે નહીં તારા ઘરે બરાબર સોના પૈસા કે એવું કોઈ હાલવું નહીં બધું શું કામ જેટલું ઘઉં ને પહેરો લાવી બરાબર છે કોઈ શિવરી વાળા તો કોઈ હાલવાના નથી તમે કઈ શિવરી વાળા ખોનગી રાહે કોઈ પૈસા કોઈ 25 રૂપિયા કોઈ હાલવાની બધું ખાનગીની તો શું છે ધારો કે કોઈને ટેકો કરવો પડતો કરી એમના બોલાય પણ કે વડવામાં હા દારૂ અંજો હાજુ દારૂ ખાનું બંધો દારૂ ખાનું બિલકુલ ના બંધ કોઈ પણ દારૂ પી કોઈ નહીં જવાનું દારૂ જો કોઈના પ્રસંગમાં દારૂ પી ના જાવ કોઈના કોઈના પ્રસંગો બડે મોટે પ્રસંગો કરતા હોય જેની પથ્થર પડી જાય એટલે કોઈ દારૂ પીને પણ ના આવતા કોઈને ડાન્સ ના કરવા એમ કહી દે ચલો જય બોલાવી દો એકદમ નહીં જય ઓગણનાથ નહીં